નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રેસકોર્સ રિંગ રોડ પર ત્યારે રાત્રે ભગવતીપરાના 44 વર્ષીય અશોકભાઈનું હૃદય બેસી જવાથી મોત નીપજ્યું હતું। આ અંગે મળતી વિગતો મુજબ અશોકભાઈ ગોવિંદભાઈ લેડિયાઓ ત્યારે ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ પોતાની રિક્ષા લઈને રેસકોર્સ ત્યારે ગેલેક્સી સિનેમાની સામે ઊભા હતા અને ત્યારે અચાનક બેભાન થઈ જતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। અશોકભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમનો હાર્ટ એટેક આવી ગયાનું અનુમાન છે। બીજા બનાવમાં અરુણભાઈ લાલજીભાઈ ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ દ્વારકાધીશ હોટલ મવડી ત્યારે ખાતે હતા, ત્યારે બેભાન થઈ જતા રાજકોટ ત્યારે સિવિલ હોસ્પિટલ લાવતા તેમને પણ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। તો વધુ વાત કરીએ તો અન્ય એક બનાવમાં હિતેશભાઈ પ્રણાલીભાઈ પરમાર અને ત્યારે શીતલ પાર્ક મેલડી માતાજીના મંદિર પાસે એટલે કે આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા અને ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે હિતેશભાઈ બેગ રિપેરિંગનું કામ કરતા હતા અને તરણભાઈમાં મોટા હતા અને તેમના સંતાનોમાં એક દીકરો અને એક દીકરી। તેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।